આગળ વધનારો આ દક્ષ, અને એને આવતા થોડી વાર લાગી એટલે મહાદેવે સમાધિ લગાવી, આંખો બંધ કરી અને રામના નામનો જપ પ્રારંભ્યો છે. દક્ષ પ્રજાપતિનું સભામાં આવવું, આખી સભાએ ઊભા થઈ દક્ષ પ્રજાપતિનો જય જયકાર કર્યો છે. દક્ષને આ દેખાયું નથી. જેના મસ્તિષ્કમાં માત્ર અહંકારે ઘર કર્યું છે ને, એને હંમેશા ગ્લાસ અડધો લાગે, અડધો ખાલી છે એવું લાગે, અને જે નિર્મળ જન છે એને અડધો ગ્લાસ ભરેલો છે. બસ આટલો જ ભેદ છે, પણ આ ભેદ બુદ્ધિનો છે. એવા દક્ષના મસ્તિષ્કમાં પડેલા બુદ્ધિના ભેદે કરી અને એને આખી સભા ઊભી થઈ એ ન દેખાયું. અને મહાદેવ જે ઊભા નથી થયા, હમણાં કહી દઉં એવા ભાવથી દક્ષ પ્રજાપતિએ મહાદેવની સામુ આંગળી ચીંધી છે. જગાડો, કોઈ આમને જગાડો, કહો કે મહારાજ દક્ષ આવી ચૂક્યા છે. જો આમ તો આપણે શિવનિંદા કરાય નહીં, બોલાય નહીં, પણ ન કહેવાના શબ્દો આ દક્ષે મહાદેવને એ સમયે કીધા છે. અલગારી, ઔઢરદાની, ચિતાની ભસ્મને શરીર ઉપર ચોપડવા વાળા, શણગારનું જેને ભાન નથી, ક્ષુબ્ધ અવસ્થામાં નાગ અને વીછીને શરીર ઉપર ધારણ કરવા વાળાને શું ખબર પડે દક્ષ પ્રજાપતિ એટલે કોણ?